તમે જોયું હશે મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યું, નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડી, ટેટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે, આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલમાં જતા, જીએનએમમાં જતા, ફાર્મસીમાં જતા, બીએસસીમાં જતા, ડિપ્લોમા કરતા, ડિગ્રી કરતા. અને આ સરકારે 28/10/2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી 5000 વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો. ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં. મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો. એમણે મને સસ્પેન્ડ કર્યો, પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા, આ સરકારને નમતું જોખવું પડ્યું અને શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવી પડી.